હેલો ફ્રેન્ડ્સ, દેશી ઢોલ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। તો આજે આપણે વાત કરીશું સોમવતી અમાસની। કોઈપણ મહિનાની અમાસે સોમવાર આવતો હોય તેને સોમવતી અમાસ કહે છે। આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી મૌન રહીને સ્નાન કરવું, ત્યારબાદ ઘીનો દીવો કરી ભગવાન શિવ તથા વિષ્ણુની પૂજા કરવી, પછી 108 ફળ પીપળા સમક્ષ મૂકીને 108 વખત પીપળાની પ્રદક્ષિણા કરવી, ત્યારબાદ એ ફળ બ્રાહ્મણને દાનમાં આપી દેવા। એ દિવસે એકટાણું કરવું અને સાંજે ઉપવાસ છોડવો। આ વ્રત કરવાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે તથા માનવી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે અને ઉત્તમ સંતતિને પ્રાપ્ત થાય છે। તો આપણે તેની વાત શરૂ કરીશું। એક મોટા નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। તેમને 7 દીકરા અને 1 દીકરી હતી। બ્રાહ્મણ ઘણો જ ધર્મનિષ્ઠ અને અતિથિને દેવ માનવાવાળો હતો। રોજ અભ્યાગતને જમાડી પછી જ જમતો। 7 દીકરાની વહુઓ પણ વ્યવહારુ અને સાસુ સસરાની મર્યાદા જાળવવાવાળી હતી। દીકરી હસુમતી, રૂપાળી અને ગુણિયલ હતી। એક વખત એક ઋષિમુનિ એમના આંગણે પધાર્યા। બ્રાહ્મણ, બ્રાહ્મણી, હસુમતી તથા 7 વહુએ એમની સેવા ચાકરી કરી। આથી મુનિએ 7 વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે હસુમતીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા। આથી બ્રાહ્મણીને અચરજ થયું। તેણે 2 હાથ જોડીને મુનિને આનું કારણ પૂછ્યું। ત્યારે મુનિએ કહ્યું કે દીકરીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે। સપ્તપદીના સમયે જ તેના પતિનું મૃત્યુ થશે। આ સાંભળી મા દીકરી અપાર દુઃખમાં ડૂબી ગયા। તેમણે મુનિને આ સંકટનું નિવારણ જણાવવા વિનંતી કરી। ત્યારે મુનિ બોલ્યા, વિધિના લેખને ટાળવાનો કોઈ જ ઉપાય નથી, પરંતુ જો તમે સિંહલ દ્વીપમાં રહીને મેના ધોબણને લગ્ન સમયે હાજર રાખો તો તેના પુણ્ય બળે દીકરીનું વૈધવ્ય ટળશે। ત્યારબાદ મુનિ ચાલ્યા ગયા। અહીં સર્વે વિચારમાં પડી ગયા કે પહાડો, જંગલો અને સમંદર ઓળંગીને સિંહલદ્વીપ પહોંચવું કઈ રીતે? કોઈ ભાઈ જીવનું જોખમ લેવા તૈયાર ન થયો ત્યારે નાના ભાઈ સુભટ બહેન સાથે જવા તૈયાર થયો। ગીચ જંગલો, પહાડીને ઓળંગતા અને સતત પ્રભુના નામનો જાપ કરતા તે સમંદર કિનારે એક મોટા વૃક્ષ પાસે આવ્યા। એ વૃક્ષ પર ગરુડના નાના બચ્ચા હતા। તેમને એક મોટો અજગર ખાવાની તૈયારી કરી રહ્યો હતો। ભાઈ બહેને તે અજગરને મારી ભગાડી મૂક્યો। ત્યાં જ ગરુડ આવી પહોંચ્યું। તેણે બીના જાણી ભાઈ બહેન પાસે આવી તેમનો આભાર માન્યો અને પોતાની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું। બંનેએ કહ્યું, અમે અહીં સુધી આવી તો ગયા છીએ, પણ હવે સાગર કેમ ઓળંગવો? ત્યારે ગરુડ કહે, તમે ચિંતા ન કરો, મારી પીઠ પર બેસી જાઓ, હું તમને સિંહલ દ્વીપ પહોંચાડી દઈશ। આ સાંભળી ભાઈ બહેન ખુશ થયા અને ગરુડની પીઠ ઉપર બેસી ગયા। ગરુડ વીજળીને વેગે ઉડવા લાગ્યો। થોડા સમયમાં સમુદ્ર ઓળંગીને ભાઈ બહેનને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા। બંનેએ ગરુડનો આભાર માન્યો। પછી લોકોને પૂછતા પૂછતા તેઓ મેના ધોબણને ત્યાં ગયા। મેના ધોબણ 7 માળની હવેલીમાં 7 દીકરા અને 7 વહુઓ સાથે સુખે ચેનથી રહેતી હતી। બંને ભાઈ બહેન તેમને ત્યાં નોકરીએ રહ્યા અને દિલ દઈને તેમની સેવા ચાકરી કરવા લાગ્યા। બંને ભાઈ બહેનની ચાકરીથી પ્રસન્ન થયેલી મેનાએ તેમને આવવાનું કારણ પૂછ્યું। હસુમતીએ બધી વાત વિગતે જણાવી। ત્યારે મેનાએ કહ્યું, બેટી, ગભરાઈશ નહીં, હું તારું દુઃખ દૂર કરીશ। એમ કહીને મેના બંને ભાઈ બહેનને તેના ઉપર સવાર કરી આકાશ માર્ગે પડવારમાં તેમના આંગણે ઉતરી। તરત જ સારો મુહૂર્ત જોઈ હસુમતીના ઘડિયા લગ્ન લેવાયા। ચોથો ફેરો ફરતા જ પતિના પ્રાણ નીકળી ગયા। બધે હાહાકાર મચી ગયો। વાતાવરણમાં રોકકળ થઈ ગઈ। એ વખતે તરત જ મેનાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી માસનું પુણ્ય મૂકી તે પાણી હસુમતીના મૃત પતિ પર છાંટ્યું। તરત જ તે આરસ મરડીને બેઠો થયો। સર્વે આનંદ થઈ ગયા। ફેરા પતતા જ મેનાએ વિદાય માંગી। હસુમતીએ રોકાઈ જવા આગ્રહ કર્યો, પણ તે બોલી કે મેં વિધિના લેખ ઉપર મેઘ મારી કાળને મહાત કર્યો છે। એના પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા હશે। જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમના અગ્નિ સંસ્કાર થઈ જશે। આમ કહી મેના ઉડણદંડ પર સવાર થઈ સડસડાટ પવનના વેગે સિંહલ દ્વીપ આવી એના ઘરમાં પ્રવેશ્યું
પ્રવેશતા જોયું કે 7 પુત્રોના શબ પડ્યા છે. મેનાને તરત જ સ્નાન કરી ભગવાનને આરાધી પીપળાની ચારે તરફ પ્રદક્ષિણા કરી દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું. ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા જ પુત્રો જીવિત થઈ ગયા. હે પ્રભુ, તમે જેવા વસુમતી અને મેનાને ફળ્યા તેમ અમારું વ્રત કરનાર સાંભળનાર સર્વને ફળજો. આભાર.